સદા ભવાની સહાય રહો હે સન્મુખ રહો ગણેશ સદા ભવાની સહાય રહો હે સન્મુખ રહો ગણેશ પંચદેવ મળી રક્ષા કરો વિષ્ણુ મહેશ નારાયણ રામ રો પડ્યો નિર્મળ થાય દે ભાગ્ય હોય તો સાંભળે કથા નારાયણ હું તુજનું ઇનકાર હરિયા જીણ દિના જગ છંદો પ્રેમ મારો જે હતો પહેલા એ પ્રેમ મારો જે હતો પહેલા તે આજે મિત્ર ભાવે હું બંધાણું અને હું
અરે સત્તા સંગીત છે ને બાપુ, એની મોજ આમ જનતા તો લે જ છે, પણ જે ફકીરો ને સંતો લે છે ને એવી કોઈ આમ જનતા ન લઈ શકે. કારણ કે મસ્તો કા મેં ખાના હે. આની કદર, કલાની કદર કરવાવાળા સાધુ સંતો જ કરે. કરોડપતિ શું આપી દે? દુઆ આપી દે. દુઆ આપી દે એટલે એનું જીવન બની જાય. નારાયણ બાપુને જીવન બનાવવાળી પાછળ દુઆ તો આય સોનલ મામા. એને કીધું તો નારાયણ હવે તમે નરમાંથી નારાયણ ગયા. ત્યારે નારાયણ સ્વામી જોવા એ અદ્ભુત એક સદીમાં એક થાય. સુર બીજાએ સાંભળ્યો ગુનો સાંભળ્યો મને ખબર નથી, પણ મેં સાંભળ્યો છું, મને લાગ્યો છે. કાનદાસ બાપુ, નારાયણ બાપુ, કાનદાસ બાપુ રિયો છું બાપુ. આ વખતે દ્વારકા હમણાં ગયો હતો થોડાક દિવસ પહેલા. 14 વર્ષની ઉંમર હતી ને, બાપુ પાસે રહેતો હતો હું. રાતનો તબલચી એનો હતો. બાપુને રાતે નીંદર નથી આવતી. કાનદાસ બાપુને દિવસ આખો દિવસ સૂઈ રહે. વિજયભાઈ આખો દિવસ સૂઈ રહે. કાનદાસ બાપુ સાંજે 6 વાગે જાગે એટલે ગરમ પાણી કરી દેવાનું, પીલુડીનું દાંતણ દેવાનું બાપુને. ચોખલા તો એવા હતા ને કે આ બાપુ આવતા ને ખુશ્બુ દૂરથી આવવા માંડે, એવા ફકીર. મેં બાપુ નજરે જોયું છે હનુમાન દાદાની જગ્યા છે. હું જૂઠું બોલીશ નહીં ક્યારે, મારા શારદાની કસમ ખાઈને વાત. એ કાનદાસ બાપુ સાંજે 6 વાગે આવે એટલે 7 વાગે આરતી એવું બધું થાય. કાનદાસ બાપુ બધાને દર્શન દે. આરતી થઈ જાય એટલે પાછળ પ્લાસ્ટિકની ખુરશી રાખતા હોય બાપુ, એમાં બેઠો હોય. સામે ટીપાઈ હોય, ટીપાઈ ઉપર 555ની સિગરેટ પડી હોય. અને હું પાન બનાવવા જતું બાપુના. કાથાવાળા સાદા મસ્ત પાન હતા, ચટણી એવું બધું નાખીને બાપુ મારે પાન લઈ આવવાના. પછી સેવામાં લાગો ને કનુભાઈ કરીને હતા બાપુના સેવક. બાપુને બહુ સેવા કરતા એ કનુભાઈ. પછી બાપુની તાબેદારીમાં રહી જવાનું. સાંજે 7 વાગ્યાથી બાપુનું ચાલુ થાય કામકાજ. પછી સાંજે બાપુ બેઠા હોય એટલે ચલમ બનાવે, મસ્ત ચલમ બનાવે. સિગરેટમાં ગાંજો કે જે કહ્યું હોય તે ચરસ મેળવીને પછી બાપુ ચલમ બનાવે અને મસ્ત સાફી બાફી લગાવીને બાપુ દમ મારે ને, જેને જિંદગીમાં બીડી ન પીધે ને મોઢામાં પાણી આવી જાય. એક શોટ લઈ લેવી છે. એ કાનદાસ બાપુને મેં જોયેલા. હમણાં ગયો હતો દ્વારિકા તો નાનો એવો હતો ભીમાભાઈ ઘોડાગાડીવાળા. તમે જેને કોઈને ખબર હશે એને ખ્યાલ હશે એને ખબર છે. ભીમાભાઈ બાપુની પાછળ દીવાના ઘોડાગાડીવાળા હતા. ગરીબ માણસ પણ અમીર માણસ, દિલનો અમીર માણસ. પૈસાથી જ અમીર માણસ નથી કહેવાતો. પણ એ મસ્ત હતો. એની સોબતમાં રહેવાવાળા એવા જ થાય બાપુ. એ ભીમાભાઈ નરસરોમાંથી વિજયભાઈ લઈ આવ્યા હતા નાળિયેરી, 8-10 નાળિયેરી હતી. મારે પોતાનો દાખલો કહું છું, સત્ય હકીકતની વાત કરું. મારી યાર ઘટના ઘટેલી છે એની વાત છે. તમે દ્વારકા જાઓ ને તો આ બાજુ 4 નાળિયેરી ઉગી છે, આ બાજુ 2 નાળિયેરી ઉગી છે. એ મેં વાવીશ બાપુ. ભીમાભાઈ તગારામાં નાળિયેર ને તો કાનદાસ બાપુ હોંસરીમાં બેઠા. ત્યારે વિલાયતી નળિયાવાળું મકાન હતું બાપુને. સામે રામપીરનો ઓરડો હતો. મને લઈ જવાવાળા પાટણામાં સંતરામ બાપુ. સંતરામ બાપુ મને લઈ ગયા. અદ્ભુત ભજન ગાતા સંતરામ બાપુ. કાનદાસ બાપુ ત્યાં આવતા. દેવળિયાની બાજુ, ધંધુકાની બાજુમાં દેવળિયાની બાજુમાં પાટણા, ત્યાં સંતરામ બાપુ રહેતા.
ત્યાં કાનદાસ બાપુ આવતા અને બાપના પરિચયમાં મને ને વિષ્ણુદાસ અત્યારે બરવાળાની અંદર જગ્યા છે એ મસ્ત ભજન ગાય છે, પણ એને કોઈ આગળ આવે આમાં કેટલાય બાપુ એવા છે જેને જાહેરાત ન થવું ભજન જ કરવું છે. એ વિષ્ણુદાસ એવો એ મને લઈ જવા વાળા ત્યાં વિષ્ણુદાસ બાપુ, અને ત્યાં ગયા હતા. પછી તો મને ગમતો એટલે હું અહીંયા રોકાતો 15 દિવસ. એ તો ઘણી લાંબી સ્ટોરી છે, આપણે ભજન ગાવાના છે પછી ક્યારેક વાત. પણ એ નાળિયેરી હું વાવતો હતો ને ખાનો કરીને, તો કાનદાસ બાપુ વાય કે નાળિયેરી વાય ગયા બાપુ એવું બોલતા. તો વાવતો હતો ને બેઠો તો કાનદાસ બાપુ સ્ટીલનો જગ લઈને આવ્યો, મારી માથે ઉભા રહ્યા, ઉભરક કરી બેઠો વાવતો. બાપુ આ નાળિયેરી ઉગશે. મને કે પેન્ટ શર્ટ પહેર્યા હોય ને એના પેન્ટ શર્ટ ઉતારી દઈ ભજન બોલ્યું ને અને ધોતિયું પહેરાવી દેવી ગુરુ મારે શક્તિ આપી છે, નાળિયેરી કેમ ન ઉગે? અને નાળિયેરી બે ઉગીશ હમણાં ઉગ્યો તેને બત ભરી ગયો. એટલું મારી યાદી રહી ને. બહુ મજા કરીશ બાપુ આની અંદર ભજન. છેલ્લા હમણાં થોડાક દિવસ પહેલાં અમદાવાદ ગયો હતો ને ત્યાં મેં ભજન ગાયું, તેમાં વિડીયો વાયરલ થઈ ગયો. બાપુ મને ત્યાં ભજન ગાવાના હતા. હું તબલા વગાડું છું, આને પ્રેમ કરું છું બાપુ, આને મને ઓળખાણ આપી છે. અનિલ તો નાનો એવો મારો શાગીર્દ છે, મેં એને ગંઠો બાંધ્યો છે. આ જીતુ બગડા બધા મને પ્રેમ કરે છે બાપુ, મારામાં કાંઈ એવું છે. મેરા મુझ में कुछ नहीं, अरे जो कुछ है सो तो मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तो तेरा तुझको सौंप के ख्याल में કાનદાસ બાપુ પછી આવ્યો વારો. હું પહેલા પાઠની વાત કરું, વાત કરવાની તો બધું નાના છોકરા છે ને એને ખબર પડે કે આ ભજન શું છે. નાને રમતમાં લેખવાની વાત જ નથી. આ તો ખોયા સો પાયા, આ સિંહ સપાટાની વસ્તુ જ નથી. નારાયણ બાપુની હારે મને લઈ જનાર અમારા કલાગુરુ ગહન ભારતી બાપુ છે. ભીમશંકર ભીમનાથમાં પ્રગટ હાજુરા હાજુર, સાંભળજો પ્રેમી નર ને નાર. ભીમનાથમાં મારે રાણપુરને 14 કિલોમીટરનું છે એટલું. અને અડાળામાં પહેલી જ વાર ભજન કર્યા ભારતી બાપુ, મોટા બાપુ વિશંબર ભારતી બાપુ. ઈ ભજનને પીન બાવાજી બેઠા છે. અવંતિકા ભારતી એમના ગુરુ હતા ભારતી બાપુ. અવંતિકા ભારતી બાપુ એને મેં મારી આગી એકે જોયા છે. અવંતિકા ભારતી બાપુ બાપુનું આસન લાગી જાય ને એટલે રૂડચંદ ઉસ્તાદ વગાડતો હોય એટલે જે હોય આપી દે. ઉસ્તાદ લે જા, ક્યાં चाहिए तेरे को यार, बेटा रुक जाएगा अभी तो ये मौज कर, तुझे क्या चाहिए? कपड़ा रूडचंद उस्ताद ने सिवोड़ाई देता था. जमानो में જોયું મારી આંખે જૂની આંખ થઈ ગઈ બાપુ, અડધું આંખ પીવાની અંદર. રૂડચંદ ઉસ્તાદ મારા ગુરુ. હુસેન ઉસ્તાદ ને મારા હાથે પગ ચંપી કરીને માલિશ કરતો હતો, એની ભાઈ નો જોવાય બાપુ. મારી જિંદગીમાં મેં તબલાવાળા બધા જ, પણ હુસેન ઉસ્તાદ જેવું સાજ ક્યાંય નો જોયું. નારાયણ સ્વામી જ્યાં સ્ટેજ ઉપર આવે ને ત્યાં ગિટાર જીવાડીમાં ચડાવી અને આ મારે ત્યાં સૂરમાં કરી નાખે. રૂહ હોય એના તબલાની અંદર બોલતી હોય. બોટાદની અંદર ચિથરિયા ખોડિયારની અંદર બદલાઈ બહુ ગયું છું. એક નારાયણ સ્વામી ગાયું હતું, એમાં દાદરાની અંદર 6 માત્રામાં હુસેન ઉસ્તાદ એક મીંડ વગાડ્યો છે. મારી આખી જિંદગી છે મારા હાથમાં નથી આવ્યો. આ કલા શું વસ્તુ છે બાબુ, અદ્ભુત વસ્તુ છે. હુસેન ઉસ્તાદ દાદા નાથુ ઉસ્તાદ તબલાને આમ હથોડી નહીં મારવાની, આમ મૂકો મારે ને સૂરમાં તબલો. આ બધા ગેબી માણસો હવે. હુસેન ઉસ્તાદ, નારાયણ બાપુ, મમ્મી ઉસ્તાદ ગાડા લઈ લઈને બાપુ હાંડિયા લઈને ગહન બાપુ હારે જતો માંડવી. બાપુને સતી સેવકમાં જવાનું એટલે બાપુના સ્પેશિયલ તબલા તો હુસેન ઉસ્તાદ હતા, પણ અમને મોકો મળ્યો. મેં વગાડ્યું, ઉસ્માનભાઈએ વગાડ્યું. ઉસ્માન ઉસ્તાદને શું વાત કરી, એને કલા જે આપી છે ને ઉસ્માન ઉસ્તાદને,
વિચાર કરો કોઈની બે સાઈડ ચાલુ છે. એ જમણા હાથે જીવાળી વગાડે ને હાર્મોનિયમ ડાબા હાથે પ્લે કરે છે. તમે જોજો ક્યાંક માર્કિંગ કરજો. એટલે એ બધી છે ને પરમાત્માની ખુદાની દેણગી છે. આવા બધાય મસ્તાનોને જોયા છે અને એમનું આમનામ કરતા કરતા જો મસ્તાનો ભાઈ રસિકગીરી બાપુ, આ રસિકગીરી બાપુને મેં પૂર્વાશ્રમથી જોઉં છું. એની મસ્તી આ જ છે. આમ નામ ભજનમાં પાગલ માણસ છે. ગમે જાય ને તો ભજન કરવાનું છે રસિકગીરી બાપુને. એટલે આપણે સાધુના સંતોના ફકીરોનો દાસ છે. મારી માં મને કહેતી, મારી માં જ પોતે મારી કલાકાર પહેલે મારી માં હતી. ટીનની તપેલીમાં ચા બનાવતી ને હવારમાં, એટલે હું બાજુ બેઠો હોય ને એટલે હવારમાં ગાતી હોય, સમજ્યા? ભેરવી ગાતી હોય, કાગળ તણી હોડી વડે સાગર કદી ઉદરાય ના. સમજ્યા? કામદાસ મેં મારી માં ભજન ગાતી હતી, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. એ ભજન ગાતા મીરાબાઈનું પદ ગાતા મારી માં. એને વર્ષો વીતી ગયા. હું દ્વારકા હતો ને, બાપુ નાથા ઉસ્તાદ કરીને તબલો વગાડે. બાપુ ભયંકર તબલો વગાડે. લગ્ગી બાંધે ને લગ્ગી એનું બાયું આમ મારે ને તોય લગ્ગી તો એની ચાલુ જ હોય. બાયામ થાપ ખુલ્લી થાપ મારે તો લગ્ગી બાયામાં થાપ લગાવું ખુલ્લી તો તબલા ઉપરથી હાથ ન ઉઠે. એ લગ્ગી તો ચાલુ જ હોય. એવી ગતિ મેં ક્યાંય જોઈ નથી નાથા ઉસ્તાદ નહીં. એ નાથા ઉસ્તાદને મેં જોયેલા બાપુ. એની હારે અહીંયા આશ્રમમાં રહેલો. એકવાર બીજની અંદર હું તો નાનો હતો ત્યારે રાતે બાપુની સેવામાં હોવાય આપણે તો ખાલી બસ. બાપુ રાતે જોઈ તબલાવાળો એટલે મને બોલાવવા, તબલા કાઢ એટલે હું વગાડું. હવે એ નાથા ઉસ્તાદ વગાડતા ને હું તો ઓડિયન્સમાં બેઠો હતો. એટલે ઓડિયન્સ અહીંયા ભારતીય બેઠક જ થતી. દ્વારકામાં જાઓ તો તમે જોજો ત્યાં બેઠક થતી બીજ આકારની. કામદાસ બાબુ ગાતા હતા ને સીધો જીવ ઉપાડ્યો, મુખડાની માયા લાગી મોહન પ્યારા. અને વર્ષો મેં કીધું આ તો મારી માં ગાય છે, આની પાસે ક્યાંથી આવ્યો? પછી ત્રીજા દિવસે કામદાસ બાબુ ગડમ મારી બાપુ ગાતા હતા તો મને કહે તું તો જ્ઞાની માનો દીકરો લાગે છે. હો મારી માં મારી કલાકાર પહેલા હતી. મારા બાપુજીએ સત્તાર સા બાપુ આ તબલા બાપુ દાસ સત્તાર. એની યાર મારા બાપુજી ફૂલ ચલમ લીધા ગિરનારી. 6 મહિના 8 મહિના ઘરે ન આવે. જુઈવાળા સાહેબ બાપુ હારે, છોડસા બાપુ હારે, નાથજી બાપુ હારે, રામ દુલારે બાપુ હારે. કોઈ નામ એને રામધામ રામ દુલારે બાપુ ગીરમાં રહેતા. રામ દુલારે બાપુ હારે મારા બાપુજી. અને આવી ભજનની મસ્તી લૂંટતા. તો જો બાપુ એ છે ને ભજન વારસામાં જ આવે છે. અનિલ તબલા વગાડતો ને એના બાપુજી ભજન ગાય છે. આ તબલા વગાડો ને તો એના વારસામાં છે બાપુ. એટલે આ બધું છે ને વારસામાં આવે છે બાપુ. એમાં વારસામાં છે. હવે આટલા વર્ષો આમાં ગાયું આ વગાડતા હોય તો આમાં એકાદ બે ભજન આવડે. કંઈ નવાઈની વાત નથી, એ તો આવડે. પણ એ ગળું હોય તો ગવાય બાપુ. યાદ છે ઘણું બધું પણ આમાં આવતું નથી બાપુ. ગાવાનો બહુ ભડભડિયો બહુ મેળ નથી આવતો બાપુ. સમજે? બસે પહાડ अब तो मिलना कठिन है मेरे पैर
હીરકની ધારા
देखी मोधिया अरे भया देखी मोधिया भया
વિષય તો છે ને આ ગાયું છે જે નહીં નહીં બસ ગઝલ આવડતી ને બાપુ ભજન પણ ના આવડતું ભજન ક્યાંથી આવડવાનું કાંઈ પછી અનિલ ને બેસો તમારો આનંદ જ કરવાનો બેઠો જોવાનું શીખું છું બોલો કાઢવા કે વાહ જીતુ ભલે 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 વાહ બેટા વાહ આમ તાને ભલે 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 હા
બરોબર ને હું કરવું છે